અલા પણ તે ટેકરા પર ઊંચું મકાન છે, ટેકરા પર મકાનોમાં તો 100 જાય ખરી ભાઈ? રાજ્યનો એક એવો વિસ્તાર કે જ્યાં સૌથી વધુ ગ્રાન્ટ આપવામાં આવે છે કે લોકોનો વિકાસ થાય, પરંતુ ત્યાં લોકોનો વિકાસ નથી થતો, પણ ધારાસભ્યો અને ખાસ કરીને જે અધિકારીઓ છે જેમને જે જવાબદારી સોંપવામાં આવે છે તે કામ નથી કરી રહ્યા, બધાનો ચોક્કસથી વિકાસ થાય છે. હું વાત કરી રહી છું ગુજરાતના આદિવાસી બેલ્ટની. આદિવાસી બેલ્ટમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજુ સુધી એમ્બ્યુલન્સ નથી પહોંચી, પરંતુ ચૂંટણી વખતે જે ધારાસભ્યો છે અને પાર્ટીના નેતાઓ છે તેમની ગાડી ચોક્કસથી ટેકરા પર પહોંચી જાય છે. અને આ ઘટનાને જ લઈને ધારાસભ્યો છે, જવાબદાર લોકો છે, તેઓ લાજવાને બદલે જાહેરમાં ગાજે છે અને મોટી બફાટ મારે છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છોટાઉદેપુરના નસવાડીના અવારનવાર એવા દ્રશ્યો સામે આવે કે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભાને દવાખાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી. કાં તો તેને જોડીમાં લઈ જવી પડે છે, કાં તો 1 થી 2 કિલોમીટર તેને હાલીને લઈ જવામાં આવે, ત્યારબાદ ત્યાં એમ્બ્યુલન્સ આવે ને ત્યાર પછી તેને પ્રાથમિક સારવાર મળે. પરંતુ સવાલ એ છે કે જો સગર્ભાને આવી પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ નથી મળતી, યોગ્ય સારવાર નથી મળતી, ઘણી વખત એવા પણ સમાચારો આવે કે તેમના મૃત્યુ થઈ જાય, તો જવાબદાર કોણ? ફરી એક વખત એવી જ ઘટના આવી છે, પરંતુ ધારાસભ્ય છે અભયસિંહ તડવી, તેઓ લાજવાને બદલે જાહેરમાંથી ગાજે છે. તેના વિશે જ વાત કરવી છે. છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસની વાતો વચ્ચે હવે વરવી વાસ્તવિકતા છે તે સામે આવી ગઈ છે. ગઢબોરિયાદમાં આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ વખતે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ જનતાના પ્રશ્નો સાંભળવાને બદલે જનતાને જ દોષી ઠેરાવતા ખળભળાટ મચ્યો છે. લાખોના ખર્ચે બનાવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ હતું. અપેક્ષા હતી કે ધારાસભ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓ સુધારવાની વાત કરશે, પરંતુ જ્યારે ડુંગરાળ વિસ્તારમાં એમ્બ્યુલન્સ ન પહોંચવાને કારણે સગર્ભા મહિલાઓને જોલીમાં ઉંચકીને લઈ જવાની ઘટનાઓ અંગે સવાલ ઉઠ્યા, ત્યારે ધારાસભ્ય લાજવાને બદલે ગાજવાનું તેમણે પસંદ કર્યું. ધારાસભ્યએ સ્ટેજ પરથી કહી દીધું કે તમે લોકો ટેકરા પર રહો છો એટલે એમ્બ્યુલન્સ નથી આવતી, એમાં અમારું વાંક નથી. શું કહી રહ્યા છે ધારાસભ્ય તે સાંભળો. હવે જે હોય તે કામમાં અભયસિંહ તડવી જસુભાઈ રાઠવાડ લાવે છે 108, પણ અમે જ પહોંચાડવાના છે. હવે ડુંગરમાં મોટા ટેકરા પર મકાન હોય તો રોડ પર નીચે પેસેન્જર રોડ નીચે તો લાવવો પડે ને, અને તય શું કરે? આ ભાજપની સરકાર કોમ નહીં કરતી. શું કે અલા પણ તે ટેકરા પર ઊંચું મકાન છે, ટેકરા પર મકાનોમાં તો 100 જાય ખરી ભાઈ? જાય પણ રોડ બધે રોડ બની ગયા છે, નીચે તો આપણે લાવવું પડે ને. તો આટલું કામ તમારે બોલવાનું છે, બોલજો. બાકી હવે તો વિડીયો વાળા ઓછા થઈ ગયા, બાકી પેલા વિડીયો જબ્બર આવે, મેં જોઈજો ને થાકી જવું. આટલું મોટું કામ આ સરકારે કર્યું છે, ત્યારે તમારે કઈ નીચું જોયું મેં કોઈ રાખ્યું જ નથી. મારા કાર્યકર્તાને નીચું જોવું પડે એવું કામ આ ધારાસભ્ય કર્યું નથી. હજુ કુકરદા વાળા બસ મોંઘે, અમને ગાડિયાધર બસ કર્યા એવું કે પાછા, અને બીજે દાડે વિડીયો જુદો મૂકવાનો. નસવાડીના સૌથી વધુ ફળિયાનો જોડતા જે રસ્તાઓ છે ત્યાં પણ સરકારે હજુ સુધી રસ્તાઓની મંજૂરી નથી આપી. ધારાસભ્ય પોતે પણ આ વાત જાણે છે, છતાં રસ્તાઓ મંજૂર કરાવવાને બદલે લોકોના રહેઠાણ સામે ત્યાં આંગળી ચીંધી રહ્યા છે. એટલું જ નહીં, કુકરદા ગામના લોકો જ્યારે વર્ષોથી એસટીની બસની જે માંગણી કરી રહ્યા છે, ત્યારે સ્ટેજ પરથી જનતાની માંગણી સ્વીકારવી તો ખરી, પણ તેમનું નિરાકરણ ક્યારે આવશે તેનો કોઈ જવાબ તેમણે આપ્યો નહીં. અને ખાસ કરીને એ વિસ્તારમાં ધારાસભ્યો 108ના હુલામણા નામથી ઓળખાય છે, પણ ગ્રાઉન્ડ ઝીરોની પરિસ્થિતિ કંઈક એવી છે કે છેલ્લા 1 અઠવાડિયામાં 3 મહિલાઓને રસ્તા પર જોલીમાં નાખીને હોસ્પિટલ પહોંચાડવી પડી, અને આ પીડિત મહિલાઓની મુલાકાત લેવાને બદલે ધારાસભ્ય જનતાની જ ભૂલ કાઢી રહ્યા છે. શું આદિવાસી વિસ્તારના લોકોનો ટેકરા પર રહેવું એક ગુનો છે? શું લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિની આ જ ભાષા હોવી જોઈએ? અને જો ત્યાં નથી પહોંચી શકતી એમ્બ્યુલન્સ, તો રસ્તો બનાવવો જોઈએ. 1-2 ઘટનાઓ એવી નથી થઈ કે એમ્બ્યુલન્સ નથી પહોંચી શકી, પરંતુ અઠવાડિયામાં 3 ઘટનાઓ આવે, વારંવાર એક જ દ્રશ્યો આવે, અને તમે જાહેરમાંથી તમે લાજવાને બદલે જનતાને એવું કહો કે તમે ટેકરા પર રહો છો એટલા માટે ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી. આ છે તમારી એક ભાષા, ને આવા જવાબ ધારાસભ્ય તરીકે તમારે આપવાના છે. જ્યારે ધારાસભ્ય તમે બનો છો ત્યારે તમે જ્યારે મત માંગવા જાઓ છો ત્યારે તમારી ગાડીઓ ત્યાં પહોંચી જાય છે, પરંતુ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ છે એ કપરી હોય અને ખાસ આરોગ્ય જેવી સમસ્યા હોય
ત્યારે ધારાસભ્યોના જવાબ જરાય વ્યાજબી નથી અને અવારનવાર આવા દ્રશ્યો આવે છે. કોઈ પેલી એક ઘટના નથી કે જેમાં ધારાસભ્ય આવો જવાબ આપ્યો હોય. અને ન માત્ર એક ધારાસભ્ય પરંતુ રાજ્યના એટલા ઘણા બધા ધારાસભ્યો છે જે જનતાના પ્રશ્નો માટે જનતા ફોન કરે છે તો ઉપાડતા પણ નથી. અને એ સત્તા પક્ષના હોય કે વિપક્ષના, અવારનવાર તેમને ટકોર પણ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં ધારાસભ્યો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. તમારે શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.